મારું નામ પુષ્પક મુનશીભાઈ પટેલ, કાલપુર શાહપુર જન્મ દરિયાપુર કન્ઝ્યુમર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ સહકારી મંડળી છેલ્લા 82 વર્ષથી ચાલે છે. એમાં હું પોતે સંભાળું છું એનો વહીવટ, અને વર્ષોથી અમે એક દારૂ વેચાણ કરીએ છીએ. પબ્લિકની કોઈ પણ બૂમ આવતી નથી. નિયમિત રીતે ચલણના પૈસા પણ અમે ભરી દઈએ છીએ. અને હું દરેક મિત્રોને કહું છું કે આપણે પૈસા ભરી અને સરકારશ્રીને સપોર્ટ આપવાની જરૂર છે. સરકારને જો આપણે સપોર્ટ આપીશું, સરકાર આપણી પગે ખડે પગે ઊભેલી છે, તો આપણે સામેથી સરકારને સપોર્ટ કરી અને ચલણ જનરેટ ના કરાવે. મારી નમ્ર વિનંતી છે કે કાલે ચલણ જનરેટ કરી અને ભરી દેવા, અને વિતરણમાં કોઈ પણ તકલીફ ના પડે એની જવાબદારી આપણે પબ્લિક માટે આપણે લેવી પડે. આપણી જવાબદારી જો ગવર્મેન્ટ લેતી હોય તો આપણી પણ જવાબદારી બને છે કે સામે પબ્લિકને પણ કોઈ તકલીફ ના થાય. આપણા અધિકારીશ્રીઓ આપણને આટલો સપોર્ટ કરે છે, તો આપણી પણ જવાબદારી છે કે અધિકારીશ્રીને સપોર્ટ કરવાની. તેમજ મારી ખાસ નમ્ર વિનંતી દરેક ઝોનના દુકાનદારોને કે જેના પણ ચલણ જનરેટ કરવાના બાકી હોય તે ચલણ આવતીકાલે જનરેટ કરી અને પેમેન્ટ કરી દેશું, જેથી કરી આપણે માલ આવવામાં કોઈ તકલીફ ના થાય. સમયસર માલ આવી જશે, સમયસર આપણું વિતરણ પૂરું થઈ શકે, પબ્લિકને કોઈ તકલીફ ના થાય તેની ખાસ ધ્યાન રાખવા મારી નમ્ર વિનંતી મારા દરેક એપીએસ મિત્રો. જે આપણે જે 20 મુદ્દા રજૂ કરેલા એમાં 11 મુદ્દા તો ગવર્મેન્ટે પોઝિટિવ કર્યા છે. બાકીના જે મુદ્દા છે વિચારણા હેઠળ છે. એકાદ મહિનાની અંદર મેક્સિમમ 2 મહિનામાં એનું નિરાકરણ આવવાની ગણતરી છે. તો આપણે સહકાર આપીશું તો આપણને પણ ગવર્મેન્ટ સહકાર આપવા તૈયાર છે. હું રાકેશ મારું નામ રાકેશ શાહ છે. હું આણંદ જિલ્લાનો દુકાનદાર છું. રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન ગુજરાત રાજ્યના પ્રમુખ પદે છું. વર્તમાન સમયમાં જે સરકાર દ્વારા સરકારમાં રજૂઆતો રાખવામાં આવી છે, કમિશન વધારો, ઘટ, પરિપત્ર, જીએસટીના આદરોથી, એ તમામ મુદ્દે અમારા સંગઠને પણ 16 રોજ સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી, નાણામંત્રી, તમામ જગ્યાએ અત્યારે હાલમાં દુકાનદારોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે બાબતે અમારું સંગઠન પ્રયત્નશીલ છે. પણ હાલમાં જે અત્યારે કોઈ અન્ય સંગઠનો દ્વારા હડતાલ આંદોલન જેવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તે અમારે સંગઠન એ બાબતે એટલું કહેવા માગીએ છીએ કે આ કાર્યક્રમથી સરકારની આ પોલિસી મેટર હોવાથી એમાં થોડો સમય માગી લે એમ છે. જો દુકાનદારો પોતાની જવાબદારી સમજીને અને જે પણ માલ લાભાર્થી સુધી પહોંચાડવાનો છે તેને પ્રાધાન્ય આપે. કારણ કે એક વાત એ પણ છે કે સરકારની જાગૃત કરવા માટે આ લોકોએ હડતાલના આંદોલનના કાર્યક્રમો કર્યા છે, પણ તેના કારણે ગુજરાત રાજ્યના 17,000 દુકાનદારોનો પરિવાર આના ઉપર ચાલે છે. તેમજ ઘણા પરિવારો સરકારી અનાજ ઉપર નભતા હોય છે, તે લોકોને અત્યારે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તે પણ જોવાની જવાબદારી દુકાનદારની છે. આજે દુકાનદારની રોજગારીનું સાધન તેમજ લક્ષિત લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવાની જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છે, આ બાબતની આજે સરકારમાં મિટિંગમાં દરમિયાન અમોએ રજૂઆત કરી હતી. નિયામક સાહેબશ્રી, સચિવ સાહેબશ્રી તેમજ જોઈન્ટ ડાયરેક્ટર સાહેબશ્રી વગેરે સાથે લાંબી ચર્ચાના અંતે એ લોકોએ અમને કીધું છે કે આ પ્રક્રિયા સરકારની નાણાં વિભાગ, મુખ્યમંત્રી તેમ ઘણી બધી ટેબલ પર ફાઇલ ફરતી હોય છે. તે બાબતે સરકાર ચિંતિત છે. અમને પણ લાગ્યું કે ના, વાત યોગ્ય છે. આ તાત્કાલિક આપણે માગીએ કે અત્યારે અમને કમિશન વધારી આપો તો એ શક્ય નથી. પણ સરકાર ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપી યુદ્ધના ધોરણે કમિશન વધારવા માટે સકારાત્મક વલણ દાખવેલ છે. જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહી જાય તે જોવાની જવાબદારી આપણી પણ છે અને સરકારની પણ છે. તો આપણે સરકારના સંકલનમાં રહી દુકાનદારોને આપણે એક ફરજના ભાગરૂપે આપણે ગરીબો સુધી જથ્થો પહોંચાડીએ. આવી સૌ ગુજરાત રાજ્યના 16,399 દુકાનદારને એક પ્રમુખ તરીકેની મારી નમ્ર અપીલ છે. અમદાવાદ કલેક્ટર ઓફિસમાં રાખેલી દુકાનદારોના પ્રતિનિધિઓ અને સરકારના અધિકારીઓ સાથેની મિટિંગ સચિવશ્રીના ઉગ્ર બાબતના કારણે પ્રતિકાર કરતા ઉગ્રતા ઊભી થઈ અને મિટિંગ કોઈ પણ પરિણામ વગર બંધ રહી છે. મારી દુકાનદારોને વિનંતી છે કે સરકાર અને સરકારના મળતિયા
અને આપણામાં પેદા થયેલા અમીચંદો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ ચલણ જનરેટ કરતા નહીં, ચલણ ભરાવતા નહીં, પૈસા ભરતા નહીં, માલ ઉપર દુકાન ઉપર માલ ઉતારતા નહીં અને હડતાલ મક્કમતાથી આગળ વધારજો. આપણે સફળતાના આરે જઈ રહ્યા છીએ. સરકાર મીડિયા દ્વારા અપપ્રચાર કરી રહી છે. મારો સીધો સવાલ છે કે જો સરકાર એમ કહેતી હોય કે હડતાલ અસફળ થઈ છે તો રવિવારના રજાના દિવસે ગુજરાતના બધા જ કલેક્ટરો, બધા જ ડીએસઓ, બધા જ મામલતદારો ને શા માટે દોડ ધમાલ કરવી પડી અને મીટિંગો ઉપર મીટિંગો દુકાનદારો સાથે કરી, દુકાનદારોને ભયભીત કરી ચલણ ભરાવવા માટે કેમ મહેનત કરવાની ફરજ પડી? સચિવશ્રી આનો જવાબ આપે. મીડિયાનો દુરુપયોગ કરી સરકારમાં બેઠેલા અધિકારીઓ આવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે એની તો કલ્પના પણ ન કરી શકાય. જેનો જીવતો જાગતો દાખલો ગુજરાત પુરવઠા વિભાગના અધિકારીઓ છે. ધન્યવાદ. એકતા જિંદાબાદ. ધન્યવાદ. પ્રહલાદ મોદી, રાજેન્દ્રસિંહ જાડેજા મોકલી દે. ગુજરાતના 17,000 દુકાનદાર મિત્રો અને ગુજરાતની જાગૃત જનતા સવારના સુપ્રભાત. ગઈકાલે વ્યાજબી ભાવના દુકાનદારોના પડતર પ્રશ્નો બાબતે સાંજે 7:30 અમદાવાદ કલેક્ટર ઓફિસમાં પુરવઠા સચિવશ્રીની રાહબરી નીચે દુકાનદારોના બંને એસોસિએશનના પ્રતિનિધિઓની એક મીટિંગ રાખવામાં આવેલી. મીટિંગની શરૂઆતમાં સચિવશ્રીએ ભયનું વાતાવરણ પેદા કરવાનો એક સારો એવો પ્રયત્ન કર્યો, જેનો મેં પ્રતિકાર કર્યો. સચિવશ્રીએ વ્યાજબી ભાવના પ્રતિનિધિઓને સંભળાવ્યું કે સાયબર ક્રાઇમના કેસોમાં કેટલા જામીન ઉપર બહાર ફરે છે એ અમારી જાણમાં છે. અમે છોડવાના નથી. મારો સચિવશ્રીને સીધો પડકાર છે. સાયબર ક્રાઇમનો કેસ થયે ઘણો સમય થયો. અત્યાર સુધી સરકારે સાયબર ક્રાઇમમાં શું પગલાં લીધા તે જાહેર કરો. બીજો પ્રશ્ન છે કે સાયબર ક્રાઇમ ત્યારે જ થાય જ્યારે ગ્રાહકોના ડેટા સાયબર ક્રાઇમ કરવાવાળાના હાથ લાગે. હું સચિવશ્રીને કહેવા માંગુ છું કે ગ્રાહકોના ડેટા યુટીઆઈ દ્વારા સરકારની કસ્ટડીમાં હોય તો આ ડેટા બહાર કેવી રીતે આવ્યા? સરકારે આ બાબતે કેમ તપાસ કરી નહીં? જવાબદાર અધિકારીઓ પર પગલાં કેમ લીધા નહીં? હું માંગ કરું છું કે આ કામ સચિવશ્રી જ્યારે
દુકાનદારોને ધમકાવવા માટે આ શબ્દ પ્રયોગ કરતા હોય ત્યારે હું સીધો એમને પડકાર આપું છું કે પહેલા ઘર સંભાળો અને પછી દુકાનદારોને ચોર કહેવાની કરજો. મારી બીજી વિનંતી છે કે અત્યારે એક સંગઠનના પ્રણેતા જે દુકાનદારોના હિતનું કામ કરતા નથી પણ સરકારના વહીવટદારનું કામ કરે છે, એ પ્રણેતાની આ સાયબર ક્રાઇમના કેસોમાં શું ભૂમિકા હતી, જે તે વખતના તપાસણી અધિકારી પીઆઈ મચ્છાર સાહેબ સાથે એમના ઘરોબા સંબંધ કેટલા હતા એની તપાસ કરો. આજે સચિવશ્રી, અધિકારીઓશ્રી આ વ્યક્તિનો ઉપયોગ કરી વ્યાજબી ભાવના દુકાનદારોને ભયભીત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્નને અમે સાંખી લઈશું નહીં. અને મારી સીધી માગણી છે કે પહેલા આ કરો એટલે તમને ખબર પડશે દૂધનું દૂધ ને પાણીનું પાણી. ખાલી પાણીમાં ધોકા પછાવડાથી પાણી છૂટું ન પડે. એટલે હું વિનંતી કરું છું કે ગઈકાલે જે તમે ધમકી ભર્યા સ્વરમાં અમને જણાવ્યું છે, હવે ધમકી ભર્યા સ્વરનો કાયદાકીય રીતે ઉપયોગ કરો અને તમે સાચા છો એ સાબિત કરો.